કરીશું આપણે થોડોક શોખ હોવો જોઈએ પણ થોડોક એક કામ કરો ને નીચે કાઉન્સમાં એવું લખો ને કે મને 4 વાગે વહેલો ઉઠવાનો થોડોક શોખ છે 4:30 વાગે એ દીવાબત્તી કરવાનો મને શોખ છે 4:45 વાગે મારે 10 માળા પૂરી થઈ જાય એવો શોખ છે મારી હાહુ ન ઉઠી હોય એ પેલા એને સરસ મજાની ચા આમ ગરમ કરીને હું તમને બાહેધરી આપું છું જવાબદારી આપું કે 5 વાગ્યામાં વહેલે ઉઠીને ઘરના બધાય કામ પૂરા થઈ જાય એવો મને શોખ હાલો વાંધો નહીં કરો એનો વાંધો નથી પણ મારી બેનું આપણી માં આપણે કેમ આપણને મોટા કરે ને એક વખત પૂછી લેજો 50 વીઘાના ખેતરો હતા કઈ સુવિધા નહોતી તમને કોઈ એટલું હતું હાવ સુવિધા વગર મને તમને મોટા કર્યા 35 ના ટોળા હતા 4 વાગ્યામાં કુવે પાણી ભરવા જવું પડતું 5 વાગ્યામાં ઘંટલે દળવું પડતું હતું અને ગાહડો એક ગાભા લઈ કઠોળો એક તમને કોઈ લઈને વાડીએ ધોવા જવું પડતું હતું હવે ઈ માયલું તો નીકળી ગયું ફિલ્ટરની સાફ પાડો તેની મેળા ગોળો ભરાય ઘંટીમાં દાણા થયા નાખી દો દાણા થઈ રહ્યા ઘંટી રાયડું નાખે દાણા થઈ રહ્યા હવે ક્યાંય ધોવા જવા પણ નથી એક ડબ્બામાં ગોદડું નાખો ગોદડું ધોવાય જાય તોય પૂછી કેમ છે હમણાં ક્યાં સારું રહીશ હવે આટલી સુવિધામાં સારું ન રહેતું હોય તો એમાં પુરુષોનો કાંઈ વાક નથી કહેવાનો ભાવ શરીરને થોડાક મજબૂત કરતા શીખો જીમમાં નથી જતા એટલે જીમમાં જવું પડ્યું ને નકર છે તો સમાનાર્થી શબ્દ ને શીમ જીમ કાંઈ વાંધો નહીં તમ તારે મજા આવે એ કરો પણ આવનારી પેઢીઓને સારા સંસ્કાર દેતા જાય એક ખાલી મારે 2 વાતો કરવી છે ને પછી બાપજી બેહો છો ને કે ધો તમ તારે સવાલ જ નથી ને ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ તમને એટલો સરસ મજાનો આનંદ કરાવીને હું ગયો ન કરે નારાયણ ભલું કરે ભગવાન હું રોડ ઉપર ગયો ન્યાય એમના દૂતો ઉભા રહી ગયા ગીતેશભાઈ હાલો સા પાણી કરી આખા ગામને બહુ તારીખ હોય પછી એકાદી અમને આપો તો જવું પડશે ને બધાને જવું પડશે સહજ રીતે જવું પડશે આ એક વસ્તુ યાદ રાખજો જવાનું છે મારે પછી માની લો કે એને કેવું પડ્યું ખારું હાલો આને કહી દો તું ઘરે ગાડી પુગાડી દેજે બીજું તારા ભાભીને કહી દેજે ભાઈ હવે નહીં આવે જવાનું છે ફાઇનલ છે અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ ત્યાં કઈક ટેકનોલોજી નહીં વધારી હોય ચિત્રગુપ્તે તરત કહી દીધું હોય ઇન્દ્રદેવને મહેરબાની કરીને હવે શીઠીઓના વ્યવહાર રહેવા દો કે કેમ શીઠીઓના વ્યવહારમાં મિની બજારમાંથી પૈસા નથી આવતા જીવ હેનો આવે કે તો શું કરવાનું છે લેપટોપ લઈ દો લેપટોપ થી શું થાય 71 પેઢીનો ડેટા રહી એમ કે માની લો હું ઉપર ગયો અમરેલી જિલ્લાની લાઈન હોય ભાવનગર જિલ્લાની લાઈન હોય રાજકોટ જિલ્લા અહીંયા પાઠ પાડ્યા છે જુનાગઢ જિલ્લાની લાઈન હોય હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઉભો હોય એમાંય ધારી તાલુકાની લાઈનમાં ઉભો એમાંય પાછી ત્યાં મારી જેવા 1-2 જણા ઉભા હોય ને એ પાછા આપણને પૂછતા હોય ક્યાં નો છો આપણે એમ કે ધારી બાજુમાં એકલો આવ્યો છો એકલો જ આવે ને આમાં હાગમટે લાવવાના હોય અહીંયા હાલો એનોય વાંધો નહીં પછી ચિત્રગુપ્ત હાલો ભાઈ નેક્સ્ટ આ તું અહીંયા આવ જાણ સાહેબ ના દીકરા અહીંયા આવ બોલ નામ બોલ ગભરાશો શું લેવાને પહેલી વાર આવવાનું છું ને આ બાજુ નામ બોલ હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ પ્રેમજીભાઈ હાદાભાઈ અંટાળા બધા હારે આવ્યા છો નહીં હારે નથી આવ્યા તો આવ્યા હોય ને એન્ટ્રીઓ અહીં હોય તું એકલો આવ્યો છો ને હા તો તારી એન્ટ્રી એમ નવી પાડું છું બાકી આવ્યા હોય ને એની એન્ટ્રીઓ અહીંયા હોય બેટા ક્યાં ગયો તો વર્તે પણ શેઠ વધારે ભાગવત સપ્તાહમાં કોબડી ગૌશાળા ને લાભાર્થી કથા ને એવું બધું પિતૃ મોક્ષાર્થી ને એવું બધું હતું કાકડિયા પરિવારનું પણ તું હું ગયો તો એમ પૂછું કુકડિયા 3 વાર બોલ્યો હવે કુકડિયા 4 વાર બોલાય જાય કુકડિયા ને કાકડિયા બધું હરખું છે કાસડિયા કુકડિયા બધું હરખું મને વાંધો નહીં ભાઈ કદાચ જીભ છે ભાઈ હવે પાછું એમાંય તમે કે માફી માંગો
ઠેક આવડું મોટું આયોજન હતું ત્યાં એમ ને. હા, તું શું ગયો તો? ત્યાં લોક ડાયરો રાખ્યો હતો. શેનો લોક ડાયરો હતો? એ જે કંઈ હતું એ મોજ શોખ આનંદ ને બધું હતું ને, જે કંઈ રકમ ભેગી થઈ ગૌશાળામાં દેવાની હતી. ઠેક તારો શું રોલ હતો ત્યાં? હું હાસ્ય કલાકાર છું. હવે તારું મોઢું જોઈએ ખાવું ભાવે એમ નથી. હાસ્ય કલાકારનો દીકરો થતો. 4:30 વાગે તને બોલાવી લીધો છે. વાંધો નહીં, પણ સાંભળ, કેટલા જણા બાળવા, કેટલા જણા આવ્યા છે? 15 જણા. 15 જણા હું નકરા ધક્કા ખાવ છું. મેરા પછી કાંઈક કોકને રોયે લાયક આવે એવું તો જીવો. પણ જો 15 મિનિટ તને વહેલો બોલાવી લીધો છો એટલે માઠું ન લગે. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે. એમાંય ટેમ્પા મીડા રાખવા. હા, કે કેમ ટેમ્પા રાખ્યા? એ કે હમણાં તો ભાઈ લાગે એ મોટા બાપુજી કે થોડાક થાકી જાય છે હમણાં દાદા. કે કેમ? કે ઓલ ફેર ગયા હતા, મેં પૂછ્યું, મેં કીધું કે અમુક જે પીધલા હોય એનો તમે કે જીવ કેમ લેવા નથી જતા? મને એણે કીધું કે ઓલ ફેરે લેવા ગયો તો એ કે તમે વાયા બેહો, પાડો હું આંકી લઉં. એટલે કે આપણે કે હવે એને મૂકી દીધું ને પછી આ મને હોય પૂછે પછી. પણ તને 15 મિનિટ વહેલો બોલાવી લીધો, ખોટું ન લગાડતો. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો ને બકા એટલે આવે. પછી નેક્સ્ટ ટાઈમ કે આવતા ભાવમાં તને 15 અડધી કલાક વધારે જીવવા આપશું. બસ સોરી. પણ જો 15-20 મિનિટ આમ તેમ થયો હોત ને તો તારી બાજુના 7 જણા આવતા હતા. 7 જણા આવતા હતા. મોટો લોટ ઉપાડ્યો. કેમ? એ બધા દીવથી નીકળ્યા હતા. દીવ બાજુ તો અમે જઈએ છીએ કે તમે કપલમાં જાઓ ને ભાઈ. તો એ કે આવડા એકલા હતા. તો કે એકલા હોય શું વાંધો? કે એવું તને ન ખબર પડે કે એ દીવથી નીકળ્યા ને, પેલો વળાક આવ્યો વળી ગયા, બીજો વળાક આવ્યો વળી ગયા, ત્રીજો નહોતો તો વળી ગયા, એટલે સીધા અહીંયા આવે. એટલે એવું કંઈક મર્યા પછી કોકને રોયે લાયક આવે એવું જીવજો મારા વાલા. કારણ કે આવડી મોટી ભાગવત સપ્તાહ થાય, કાંઈક સંદેશ આપે છે મને. તમે એક હરખા કપડાં પહેરીને ખાલી માભો પાડો એનું રૂલ્સ નથી. તમને ને મને કેટલું અંદરમાં મગજમાં ઉતરું, આવનારી પેઢીઓને હું તમે શું દેવું? એ તો સહજ છે. આ જેટલા દાદા હતા, આ બધા દાદા કઈ જેવા તેવા દાદા નહીં, ભીણા નહોતા. ગીણા કેટલું? અત્યારે આમ જો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. જે બેંકમાં જવા માટે, પૈસા ઉપાડવા માટે અંગૂઠા સાપું દેતા હતા, કોકની ટપાલ આવે, કોક નિહાળિયાની વાટું જોતા હતા કે ભાઈ આઈને બાપા બેક કોની ટપાલ છે જરીક વાસી દેની. અને ઈ ગવડી એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. દીકરો દીકરી ગમે અહીંયા ગમે એ જગ્યાએ હોય તો વાળું ટાણે ફોન કરે, જય શ્રી કૃષ્ણ બટા. તે છોકરા ઉપાડ, જય શ્રી કૃષ્ણ દાદા. દાદા શું કરો છો? જમીન બેઠા બટા. આમાં તમે શું ખાધું? કઢી ખીચડી. તમારે શું ત્યાં બનાવ્યું? સાન ભાખરી. એટલે સવારનું ખાવ છો કે હાનનું બટા? હાંજે ખાવાનું છે. મમ્મી થાકી બહુ ગઈ હતી. કેમ થાકી ગઈ? બુધવારીમાં ગઈ હતી ને એટલે. સારું કાંઈ વાંધો નહીં. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યા. ઈ અહીંયા કોઈ દી ટાઈમે નથી આવ્યો બટા. તમે સુરત ક્યારે આવો? આવશું બટા. બધું આ મોસમ લેવા દે પછી આવે. તમારે મોસમ લેવા ટાણે જ નીકળી ગયા હતા, એટલે આ બધું અમારે લેવું પડે ને. મારા બા શું કરે છે? તાર બા આવડી કેવું ગયું બધું એમ ખાલી કેવા માંગુ તમને. એને ક્યાંય જોયું નથી, જાણ્યું નથી, છતાંય તમને કહું સુરતથી દીકરો દીકરી ગમે ફોન લાવે એટલે ફોન વાપરતા આવડી જાય. એટલે એ તો અત્યારની પેઢીઓ એવું કે દાદાને બહુ ન ખબર પડે. ભાઈ દાદાને બધી ખબર પડતી હતી. તમે વાડી આટો મારવા જતા હતા, કુવે જતા હતા, કુવાનું ડોકું કાઢતા હતા, તે બાવડું દાદાએ પકડ્યું હતું. ભરી બજારમાં આવેલા હતા, આમથી આમ ખૂંટિયા બાંધતા આવતા હતા, ભેહું દોડી આવતી હતી, તે દાદાએ બાવડું પકડીને સાઈડમાં લીધા. એને બધી ખબર પડે. તેથી ન ખૂંદવી નખત સહજ રીતે. એ તો અત્યારની પેઢીને દાદાને શું ખબર પડે? આમાં કોવિડ પછી અહીંયા આવ્યા, આખું ફળિયું ભરેલું. બાપાને કીધું કે દાદા
ઈ કે હવે આપણે ભાઈના લગ્નની તારીખ લેવાઈ ગઈ છે તો શું કરીશું? આ લોકડાઉન છે, સરકારે 25 જણાનું કીધું છે, 25 જણામાં આપણે શું બનાવશું? સુરમાના લાડવા બનાવો છે. કે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય, 10 મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને ઓદું કોદું લાવ્યા, બધું ખાય. પાકા માલની આજે સુરમાના લાડવા, બરફી સુરમું, એ બધું ખરેખર પાકો માલ એટલા માટે હતો. તમે જોઈજો, મહેમાન 5 લાડવા ખાઈ જાય ને ઉપર તમને કોઈ બરફી 2 તાણની ખાઈ જાય, મહેમાન વિચાર કરે રહું શારની બસમાં નિરાય જાય. મૂળ આળા ચડતી. મહેમાન ફળિયું પાકો માલ ખબર હોય ને તો મેં આખું ફળિયું ભીરું રહેતું. અત્યારે પાઉંભાજી ગાતે ગમે એ બનાવો ખાઈને હાલતા, ફળિયું ભીરું ન રહે. બાપા કે તો શું કરીશું? આ 25 જણા હાટું બાપા આપણે શું કંદોય બોલાવો? હા ભાઈ વાહ, તમે ઈ કે આ શાક બકાલું સિવાય બીજું કઈ લેતા નથી. હમણાં એક દાદાને મેં પૂછ્યું, મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા? મેં કીધું હા હો બાપા, હા તો ફટાક્યા ડોહો શેટા ફોડજો. કાં તો કે કપા હળગે, કૂઠો હળગે, માંડ ભેળો થયો હોય, કપા માંડ ભેળો થયો. તમારે બધાને ખાલી આ મોબાઈલમાં મૂકવું હોય એટલું જોઈએ ને કે ડોહું રોકેગા નહીં, અહીંયા રોકવું પડે, નકર વાયટું થઈ જાય. આ હાથ પેઢી ઓળે ચડ્યું છું, રીક્યું છું ને એટલે લીલા લેર લ્યો. કોક દીક ત્યાં આવો તો ખરા, ખાલી સેલ્ફી લેવાનું નહીં, મણ કપા કરી દો, ખબર પડે. ભર બપોરે 1:30 વાગે મણ કપા ભેગો કરવો એટલે જેવી તેવી વાત નથી. દીકરાએ કે એ તો હવે ભાગ્યું દઈ દીધું એટલે પૂછ તારા બાપને. આવું કે એટલે મેં પૂછ્યું, મેં દાદા હવે જે હોય ભાઈ ફટાક્યા સેટા ફોડશું. હું આવો છું ને સુરત, અમદાવાદ, મુંબઈ, અમારા છે છોકરા અહીંયા શું કરે? મોટા થાય છે. કેમ મોટા થાય? ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, સાય અહીંથી જાય, ઘી અહીંથી જાય, બકાલું અહીંથી જાય. મોટા થવા રાખ્યા નહીં તો એટલું બધું તો ત્યાં હુકામ આપો? અહીંયા ભાભો ડોશી 2 થઈ તો ખવાય એટલું ખાય, અમને ત્યાં કઈ ફાવે નહીં. હવે એને આ બોલેલી તો અમે હરખે નો ખાઈ શકીએ. આવું કે આવા વડીલો તો કે તમે આ અહીંથી બધું મોકલાવી છે તોય તમને 25 જણા કંદોય ન પોહાય તો તમે બહારથી ક્યાંકથી ઝબલા મંગાવો છો? ફોનમાંથી ઝબલા ક્યાંથી આવે? કે બાપા એ તો સ્વિગીમાંથી આવે. સ્વિગી તાર માસી થાય? કે ના એ તો કંપની છે. તો કંપની હોય તો આપણે મારા મોબાઈલમાં આવે એ તારું એવું સ્વિગું. કે હા આવે નાખી દે આમાં તારું એ સ્વિગું. એ વળી ખાટલો ઢવડીને લીમડા હેઠે વીએ કે એમાં ડાઉનલોડ કરી દીધું ને બાપાએ સ્વિગીમાં ફોન કર્યો. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય શ્રી કૃષ્ણ. બોલો. गुजराती માટે 1 દબાવો, हिंदी के लिए 2 દબાएं. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટા ધરશે દીકરા. એમ કરીને ગુજરાતી માટે 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયું. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. હા, ચટણી તો અમારી બાયું ખજૂર આંબલીની બનાવે, એવી કોઈનો બાપ નહીં તેવડ નહીં. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે મારો દીકરો લાડવો લાઈન ઉપર આવ્યો, લે એમ કરીને લાડવા ઉપર 4 દબાવ ધોળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, ચૂરમાના લાડવા માટે 3 દબાવો. બાપા કે ચૂરમાના લાડવા, એમ કરી ચૂરમાના લાડવા પર 3 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે એસ્ટિમેટ હાળો ખોટો છે. પછી માણા 20 કિલો લાડવા થોડા થઈ કાપ્યું ને એટલી આંગળી અડી ગઈ. 20 કિલોનો ઓર્ડર વી ગયો. એને નહોતો લેવો તોય ઓર્ડર વી ગયો. તો બાપાને ઘડીક 5 મિનિટમાં સ્વિગીમાં જ ફોન આવ્યો. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, એક બેન તો અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલુંક રાખ્યું છે. બોલો શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો છે, તો આપણે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપો. લખાવ્યા કોણે બટા? સોરી અંકલ, હા લખાવ્યા કોણે એમ પૂછું. અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા હતા, કોણે લખાવ્યા છે? હવે કોણે લખાવ્યા એવું મને પૂછજો. તો અમે 4 ભાઈઓ છે. કોણ? લાઈક દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, મગનભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. ઓલી 3માં કાંઈ નાખો, આની યાર માથાકૂટ કરાય એમ. કેવાનો ભાવ